ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. થર્ડ ચેપ્ટરમાં આપણે લાસ્ટ 2 ટોપિક બાકી છે મિત્રો. બરોબર, તો સ્ટાર્ટ કરીએ. આજે આ ચેપ્ટર આપણે પૂરું કરશું. ઓકે, તો કે એક્ઝામમાં તમને મિત્રો એવો ક્વેશ્ચન પૂછાય 4 માર્કનો કે ઇન્ટરફેસિંગ I2C ઓન મેગા 2560. બરોબર, આવી રીતે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. બરોબર, તો આપણે I2C મોડ્યુલ જે છે અને મેગા આપણી પાસે જે 2560 જે છે એનું આપણે ઇન્ટરફેસિંગ કરવાનું છે. બરોબર, 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન હોય. ડન. તો કેવી રીતે આપણે કન્ફિગ્યુરેશન કરશું, ઇન્ટરફેસિંગ કરશું એ જોઈએ. બરોબર, હવે જુઓ તમે આ સાઈડ I2C છે મોડ્યુલ. બરોબર, એની પાસે તમે 4 આ સાઈડ પિન દેખાય છે ઘણી બધી. એક VCC છે, ગ્રાઉન્ડ છે. બરોબર, SDL છે અને SCL છે. ઓકે, VCC ને VCC સાથે કનેક્ટ કરેલું છે, ગ્રાઉન્ડ ને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલું છે. ઓકે, અને SDL છે એને પિન નંબર 20 સાથે કનેક્ટ કરેલ છે SDL માં, અને SCL માં પિન નંબર 21 SCL સાથે કનેક્ટ કરેલું છે. બરોબર, આ રીતે એક્ઝામમાં ડાયાગ્રામ દોરી અને આવવાનું છે તમારે. ઓકે, જોઈએ એક એક ફંક્શન. તો કે કનેક્શન I2C મોડ્યુલની SDL પિન ને મેગા 2560 બોર્ડના SDL પિન નંબર 20 સાથે અને I2C મોડ્યુલની SCL પિન ને આર્ડિનો બોર્ડની SCL પિન નંબર 21 સાથે જોડો. બરોબર, એટલે આપણે આવી રીતે કનેક્શન કરવાનું છે. ડન. અને VCC ને VCC સાથે અને ગ્રાઉન્ડ ને ગ્રાઉન્ડ સાથે. ઓકે, આ ઇન્ટરફેસિંગ કેવી રીતે કરવું એના માટે બધું કીધું છે. 4 માર્કનો ક્વેશ્ચન GTO માં તમને પૂછાય, IMP ક્વેશ્ચન. ડન. પછી હેજ ઇન્ક્લુડ બંને સાઈડ કાઉન્સ કરીને wire.h નો ઉપયોગ કરીને વાયર લાઇબ્રેરીને પ્રોગ્રામમાં લિંક કરો. બરોબર, આ પ્રોગ્રામ છે એને વાયર લાઇબ્રેરીમાં લિંક કરો. પ્રોગ્રામના સેટઅપ ફંક્શનમાં વાયર બિગિનિંગ નો ઉપયોગ કરીને વાયર લાઇબ્રેરીનો ઇનિશિયલાઇઝ કરો. બરોબર, વાયર બિગિનિંગ ટ્રાન્સમિશન એટલે કે એડ્રેસનો ઉપયોગ કરી અને દર્શાવેલ એડ્રેસ પર ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન શરૂ થાય છે. વાયર ડોટ રાઇટ એમાં ડેટા પડ્યો છે એનો ઉપયોગ કરીને ડેટાને રાઇટ થાય છે. અને વાયર એન્ડ ટ્રાન્સમિશન અને કાઉન્સ વડે એને આપણે બંધ કરો. બરોબર, એટલે ત્યાં બંધ થાય છે. આ કેવી રીતે ઇન્ટરફેસિંગ થાય છે ને એના સ્ટેપ લખ્યા છે મિત્રો. બરોબર, પછી વાયર રિક્વેસ્ટ ફ્રોમ એડ્રેસ અને ક્વોન્ટિટીનો ઉપયોગ કરી અને દર્શાવેલ એડ્રેસ પર રહેલા ડિવાઇસ પાસેથી આપણે ડેટા મેળવી અને રિક્વેસ્ટ કરે છે. બરોબર, અને વાયર ડોટ અવેલેબલ દ્વારા ડેટાને રિસીવ છે કે નહીં તે ચેક કરે છે. અને પછી વાયર રિક્વેસ્ટ દ્વારા રિસીવ થયેલો જે ડેટા હોય મિત્રો એને રીડ કરવામાં આવે છે. પછી કોમ્યુનિકેશન દરમિયાન જો કોઈ એરર આવે, કોઈ એરર જનરેટ થાય તો એ ચેક કરવા માટે લાઇબ્રેરી ફંક્શનનો ઉપયોગ કરવામાં આવશે. તો એકવાર રીડ કરી લેજો આ એટલા બધા પોઈન્ટ જે છે, જે પણ કઈ પોઈન્ટ છે એ. બરોબર, અને આ જે ફિગર ડ્રો કરી છે, ડાયાગ્રામ ડ્રો કર્યો છે એ જોઈ લેજો. બરોબર, આ એમપી ક્વેશ્ચન છે ઇન્ટરફેસિંગ નું. ઓકે, નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, ઇન્ટ્રોડક્શન ટુ રેસપબેરી PI3 બોર્ડ. બરોબર, એક્ઝામમાં પણ ક્વેશ્ચન મિત્રો વારે વારે પૂછાય છે અને વાઇવામાં પણ તમને આનો ક્વેશ્ચન પૂછાય કે રેસપબેરી વિશે તમે શું જાણો છો, એનો ક્યાં ઉપયોગ થાય. બરોબર, તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આને આપણે સ્કીપ કરવાનું નથી. રેસપબેરી એ PI3 એ PI સિરીઝનું ડેવલપમેન્ટ બોર્ડ છે. તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ થતું સિંગલ બોર્ડ કોમ્પ્યુટર છે. બરોબર, ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ પ્રકારની હોય, એમાં શેમાં ઓપરેટ થાય છે તો કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઓપરેટ થતું એક સિંગલ બોર્ડ કોમ્પ્યુટર છે મિત્રો રેસપબેરી. બરોબર, આ એક ડેફિનેશન છે. બીજું શું કહેવા માંગે, તે IoT એપ્લિકેશન માટે ખૂબ જ ઉપયોગી છે આ રેસપબેરી મિત્રો. બરોબર, તો તમે એવું કહી શકો કે IoT એપ્લિકેશન માટે આ બહુ મહત્વપૂર્ણ ઉપયોગી છે. રેસપબેરીના કંઈક સ્પેસિફિકેશન છે. બરોબર, ટેકનિકલ સ્પેસિફિકેશન છે. 3 માર્કનો ખાલી ક્વેશ્ચન પૂછાય કે સ્પેસિફિકેશન આપો, તો તમારે આ સ્પેસિફિકેશન લખીને આવવાનું થાય. બરોબર, પણ તમે 7 માર્કનો ક્વેશ્ચન આખો કરી નાખજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. બરોબર, જોઈએ એક પછી એક સ્પેસિફિકેશન. તો કે માઇક્રો પ્રોસેસર બ્રોડકોમ BCM 2837 64 બીટનો ક્વાડ કોર પ્રોસેસર છે.
ઓકે, પ્રોસેસર ઓપરેટિંગ વોલ્ટેજ ની વાત કરીએ તો 3.3 વોલ્ટેજ છે, બરોબર. અને ઇનપુટ વોલ્ટેજ ની વાત કરીએ તો આ ઓપરેટિંગ વોલ્ટેજ હતા, બરોબર, 3.3. ઇનપુટ વોલ્ટેજ ની વાત કરીએ તો 5 વોલ્ટ અને 2 એમ્પિયર પાવર સોર્સ છે. દરેક ઇનપુટ આઉટપુટ પિન માંથી મળતો મહત્તમ કરંટ જો હોય તો કે 16 માઇક્રો એમ્પિયર, બરોબર. 16 માઇક્રો એમ્પિયર જે આપણને કરંટ મહત્તમ મળે છે ઇનપુટ પિન માંથી એ છે, બરોબર. અને દરેક પિન માંથી, અને બધી પિન ઇનપુટ આઉટપુટ પિન માંથી મળતો કુલ કરંટ ની વાત કરીએ તો એ 54 માઇક્રો એમ્પિયર, બરોબર, જે એક જ સમયે આપણને મળે છે. પછી ફ્લેશ મેમરી છે મિત્રો, તો કે 16 GB SSD મેમરી કાર્ડ આમાં હોય છે. ઇન્ટરનેટ રેમ ની વાત કરીએ તો 1 GB DDR2 રેમ છે આમાં. ક્લોક ફ્રીક્વન્સી ની વાત કરીએ તો 1.2 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે. અને તેની પાસે GPU એટલે કે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ છે. ઓકે, રેસમબેરી પાસે આ બધી એની સ્પેસિફિકેશન છે મિત્રો. ઇથરનેટ ની વાત કરીએ તો 10 ના છેદમાં 100 ઇથરનેટ છે, બરોબર. અને વાયરલેસ કનેક્ટિવિટી, વાયરલેસ લેન અને અથવા તો બ્લુટૂથ, બરોબર, બંને કામ કરી શકે. ઓપરેટિંગ ટેમ્પરેચર ની વાત કરીએ તો -40 સેલ્સિયસ થી 55 સેલ્સિયસ સુધી આ ટેમ્પરેચર જે છે ઓપરેટિંગ ટેમ્પરેચર છે. ડન. તો આની સ્પેસિફિકેશન હતા. પછી રેસમબેરી પીઆઈ ના બોર્ડ નું કનેક્ટર્સ, બરોબર. તો એમાં ઇથરનેટ આવે, યુએસબી માટે 4 સોકેટ હોય છે, ઓડિયો આઉટપુટ માટે 3.5 mm જેક અને HDMI કેબલ નાખી શકીએ એવું HDMI પોર્ટ હોય છે. વિડિયો આઉટપુટ માટે HDMI, કેમેરા કનેક્ટર્સ માં પિન નંબર 15 કેમેરા સિરિયલ ઇન્ટરફેસ હોય છે. અને ડિસ્પ્લે કનેક્ટર ની વાત કરીએ તો ડિસ્પ્લે કનેક્ટર ઇન્ટરફેસ DSI હોય છે. મેમરી કાર્ડ સ્લોટમાં પુશ અને પુલ માઇક્રો SD10 હોય છે, બરોબર. આમાં પછી પિન કન્ફિગરેશન ની વાત કરીએ તો પાવર સોર્સમાં મિત્રો 54 +5 વોલ્ટ, બરોબર, +5 વોલ્ટ ડીસી આઉટપુટ આપે છે અને 3.3 ડીસી આઉટપુટ આપે છે, બરોબર. અને ગ્રાઉન્ડ પિન ગ્રાઉન્ડ નું કામ કરે છે, બરોબર. અને VIN જે છે એ વિન એટલે કે બોર્ડ પાવર સપ્લાય માટે કોઈ માટે પિન જરૂરી છે, બરોબર. તો આ પાવર સોર્સની પિન કન્ફિગરેશન છે. પછી કોમ્યુનિકેશન ઇન્ટરફેસ ની વાત કરીએ તો UART ઇન્ટરફેસિંગ, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિંક્રોનાઇઝેશન રિસીવર ટ્રાન્સમિટ, બરોબર. એના દ્વારા મિત્રો સેન્સર અને બીજા ડિવાઇસ ને રેસમબેરી પીઆઈ સાથે જોડવા માટે ઉપયોગી લેવાય છે, બરોબર. કોમ્યુનિકેશન ઇન્ટરફેસ પિનમાં, બરોબર, જેમાં RxD ને TXD હોય છે. ડન. કે રિસીવર અને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ આપણે, રિસીવર અને ટ્રાન્સમિટ કરી શકીએ. SPI ઇન્ટરફેસ ની વાત કરીએ તો સિરિયલ ફેઝ ઇન્ટરફેસ, બરોબર, જે બીજા બોર્ડ અથવા તો બીજા ડિવાઇસ સાથે આપણે કોમ્યુનિકેટ કરવા માટે આપણે ઉપયોગી છે SPI ઇન્ટરફેસ. ઓકે. પછી ઇનપુટ અને આઉટપુટ પિન, તો 26 ઇનપુટ પિન છે અને દરેક પિન ને એક કરતા વધુ કાર્ય સોંપાયેલ છે મિત્રો. ઓકે. પછી PWM, તો પલ્સ વિથ મોડ્યુલેશન, હાર્ડવેર PWM GPI 017, GPI 013, GPI 018, બરોબર. અલગ અલગ પ્રકારના PWM છે. ડન. અને આ સોફ્ટવેર PWM છે, બરોબર, એ બધી જ પિન ઉપર મિત્રો જોવા મળે છે, બરોબર. અને આ જેટલી પણ વાત કરી હાર્ડવેર PWM, બરોબર, એ ટોટલ 4 ચેનલ છે, બરોબર. આ બધી દર્શાવેલી છે જે જોવા મળે છે, 4 ચેનલો છે PWM. પછી એક્સટર્નલ ઇન્ટરપ્ટ, બરોબર. બોર્ડ પર બધી જ ઇનપુટ આઉટપુટ પિન ઇન્ટરપ્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો, બરોબર. ઓકે, તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ રેસમબેરી સાથે આટલું બધું સ્પેસિફિકેશન સાથે બધું તમારે લખવાનું થાય, અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો એ રીતે લખવાનું. પછી રેસમબેરી પીઆઈ અને બોર્ડ કોમ્પ્યુટર, બરોબર. આનું કમ્પેરિઝન મિત્રો પૂછાય તમને એક્ઝામમાં, 4 માર્કનો અથવા તો 7 માર્કનો. ડન. તો આર્ડિનો બોર્ડ અને રેસમબેરી, હવે આનું જે સંશોધન થયું, બરોબર, ક્યારે ડેવલપ થયું તો કે 2005માં. અને આ રેસમબેરી ક્યારે ડેવલપ થયું તો કે 2012માં, બરોબર. આર્ડિનોનું કંટ્રોલ યુનિટ 8 મેગા ફેમિલીનું છે, બરોબર. અને આ રેસમબેરીનું પીઆઈ કંટ્રોલ ક્યાં છે તો કે ARM ફેમિલીનું, બરોબર, એટલે કે માઇક્રો કંટ્રોલરમાં આવી જાય. પછી માઇક્રો કંટ્રોલર પર આધારિત છે
અને આ માઇક્રો પ્રોસેસર ઉપર આધારિત છે. ઓકે, ડેવલપમેન્ટ બોર્ડ સાથે જોડાયેલા કમ્પોનેન્ટને કંટ્રોલ કરવા બનાવેલ છે. બરોબર, જે ડેવલપમેન્ટ બોર્ડ હોય એની સાથે જોડાયેલા કમ્પોનેન્ટને કંટ્રોલ કરવા માટે બનાવેલું છે. બરોબર, આર્ડિનો બોર્ડ. અને એમાં રેસબેરીની વાત કરીએ તો ઇનપુટ ડિવાઇસ પાસેથી લે છે, ડેટા લે છે અને તેના ઉપર પુષ્કળ માત્રામાં ગણતરી કરીને આઉટપુટ ઉત્પન્ન કરે છે અને ગણતરીના આધારે કમ્પોનેન્ટને કંટ્રોલ કરે છે મિત્રો. બરોબર, આ ડિફરન્સ છે બંનેમાં. પછી આર્ડિનો બોર્ડનું હાર્ડવેર અને સોફ્ટવેર સ્ટ્રક્ચર સરળ છે. જ્યારે રેસબેરીની વાત કરીએ તો હાર્ડવેર અને સોફ્ટવેર જે છે, બરોબર, એનું આર્કિટેક્ચર થોડુંક ડિફિકલ્ટ છે, જટિલ છે. સીપીયુની વર્ડ સાઇઝની વાત કરીએ તો 8 બીટની છે અને આમાં સીપીયુ વર્ડ સાઇઝની વાત કરીએ તો 64 બીટ છે. બરોબર, ઇન્ટરનલ રેમ છે એ 2 KB થી 8 KB ની છે અને આમાં 1 GB ની છે. બરોબર, ક્લોક ફ્રીક્વન્સીની વાત કરીએ તો 16 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી છે અને આમાં 0.4 GHz ફ્રીક્વન્સી છે, એટલે વધારે ફ્રીક્વન્સી છે. આર્ડિનો બોર્ડની વાત કરીએ તો સસ્તું છે અને રેસબેરી એ મોંઘું છે મિત્રો. બરોબર, ઇનપુટ આઉટપુટ કરંટ ડ્રાઈવ વધુ છે. બરોબર, અને આમાં ઇનપુટ આઉટપુટ કરંટ ડ્રાઈવ ઓછું છે. ઇટ્સ લોજિક લેવલ આપણે 5 વોલ્ટ ફોર હાઈ અને 0 વોલ્ટ ફોર લો. બરોબર, આપણે વાત કરી કે 5 વોલ્ટ ઉપર ચાલે છે, 0 વોલ્ટ ફોર લો. બરોબર, 5 વોલ્ટ ફોર હાઈ. ઇટ્સ લોજિક લેવલ 3.3 ફોર હાઈ અને 0 માં લો. બરોબર, આપણે ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા છે આના રેસબેરીને, તો કે 3.3 અને આની વાત કરીએ તો 5 વોલ્ટ છે. બરોબર, પછી વાત કરીએ કે બોર્ડમાં ઇથરનેટ પોર્ટ કે વાઈફાઈ સપોર્ટ નથી. બરોબર, આમાં વાઈફાઈ કે ઇથરનેટ આપણે આર્ડિનો બોર્ડમાં સપોર્ટ નથી. જ્યારે આપણે રેસબેરીની વાત કરીએ તો ઇથરનેટ પોર્ટ અને વાઈફાઈ સપોર્ટ કરે છે મિત્રો. ખાસ એપ્લિકેશનની વાત કરીએ તો ટ્રાફિક લાઇટમાં, હોમ ઓટોમેશનમાં, હેલ્થમાં અને એગ્રીકલ્ચરમાં આર્ડિનો બોર્ડનો ઉપયોગ થાય છે. અને રેસબેરીની વાત કરીએ તો કેમેરા, મોશન કંટ્રોલ, રોબોટ કંટ્રોલ, ગેમ સર્વર, બધી જગ્યાએ એનો યુઝ થાય છે મિત્રો રેસબેરીનો. ઓકે, તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછે તો બધા પોઈન્ટ લખીને આવવાના થાય મિત્રો. બરોબર, પછી આ લાસ્ટ પોઈન્ટ છે આ યુનિટનો આપણે, કે ગીવ અધર ડેવલપમેન્ટ બોર્ડ યુઝ ફોર આઈઓટી ડેવલપમેન્ટ. બરોબર, તો એમાં ફર્સ્ટ છે ESP32, જે વાઈફાઈ અને બ્લુટૂથની ક્ષમતાને કારણે આઈઓટીમાં ઉપયોગી થાય છે મિત્રો. બરોબર, વાઈફાઈ અને બ્લુટૂથની ક્ષમતાને આધારે ના કારણે આઈઓટીમાં ઉપયોગી થાય છે. ઓછું પાવર કન્ઝપ્શન છે, ખર્ચમાં પણ સસ્તું છે આ. બરોબર, પછી 34 જીપીઆઈઓએસ છે, 32 બીટનું એડીસી છે, A to D કન્વર્ટર, જે 18 ચેનલ હોય છે એમાં. પછી 8 બીટ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે, જે 2 ચેનલ હોય છે એમાં. પછી ટચ સેન્સર કેટલા હોય તો કે 10 હોય છે. બરોબર, આ બધા એને સ્પેસિફિકેશન છે મિત્રો. બરોબર, એસપીઆઈ માં ચેનલ 4 હોય છે, I2S, બરોબર, I2S માં 2 હોય છે, I2C માં 2 હોય છે અને VART માં 3 હોય છે. વાયરલેસ કનેક્ટિવિટીમાં વાઈફાઈ અને બ્લુટૂથ હોય છે. ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ, બરોબર, એમાં પલ્સ કાઉન્ટર, મોટર PWM, LED PWM અને અલ્ટ્રા લો એનાલોગ P એમ્પ્લીફાયર આમાં હોય છે. બરોબર, બીજી વાત કરીએ આપણે તો કે પાર્ટિકલ ફોટોન્સ એટલે ઇલેક્ટ્રોન્સ. બરોબર, તો આ બોર્ડમાં ક્લાઉડ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તે વાઈફાઈ, ફોટોન અને સેલ્યુલર ઇલેક્ટ્રોન્સ કનેક્ટ સપોર્ટ કરે છે. અને ફ્લેશ મેમરીની વાત કરીએ તો 1 MB ની ફ્લેશ મેમરી હોય છે. રેમની વાત કરીએ તો 128 KB ની રેમ હોય છે મિત્રો. બરોબર, અને નંબર ઓફ જીપીઆઈઓ, બરોબર, એ પિન્સ 18 ફોટોન્સ અને 30 નંબરની પિન છે ઇલેક્ટ્રોન્સ હોય છે. VART, GIAG અને ILC SPI ધરાવે છે. અને A to D અને D2C, સોરી, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર આ ધરાવે છે મિત્રો. બરાબર, પછી છે NVIDIA. બરોબર, આ ક્વેશ્ચન એટલા ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, એટલે ગભરાતા નહીં જરૂર. બરોબર, તે સૂક્ષ્મ અને પાવરફુલ કમ્પ્યુટર છે. તે AI અને IoT માં ઉપયોગી છે મિત્રો આ. બરોબર, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ GPU,
સીપીયુ ની વાત કરીએ તો ક્વાડ કોર ARM છે, બરોબર, કાર્ટેજ. પછી આમાં રેમ ની વાત કરીએ તો 4 GB ની રેમ છે. સ્ટોરેજ ની વાત કરીએ તો 16 GB SD કોડ છે આમાં. વિડીયો એન્કોડ અને ડીકોડ, બરોબર, વિડીયો એન્કોડ અને ડીકોડ ની ક્ષમતા ધરાવે છે અને કેમેરા ધરાવે છે. ઓકે, ગીગાબીટ ઇથરનેટ કનેક્ટિવિટી ધરાવે છે અને HDMI 2.0 ડિસ્પ્લે આમાં હોય છે. USB GP 10 I2C I2S અને CPI UART સપોર્ટ કરે છે ઓલાની જેમ, બરોબર. પછી છે માઇક્રોચિપ PIC સિરીઝ, બરોબર, જેમાં IoT એપ્લિકેશન માટે યોગ્ય હોય તેવા માઇક્રો કંટ્રોલર PIC સિરીઝમાં છે. પછી ફ્લેશ મેમરી અને SRAM પાવર સેવિંગ મોડ ધરાવે છે આ મિત્રો. GPIO ધરાવે છે. અમુક અમુક છે ને સેમ હશે મિત્રો આમાં, બરોબર, ફંક્શન જે છે એના અમુક અમુક સેમ હશે, એટલે તમારે વધારે યાદ રાખવાની જરૂર નહીં પડે, બરોબર. પછી 8 16 32, બરોબર, 8 16 અને 32 બિટ્સ ની ટાઈમર ધરાવે છે. UART અને I2C CPI ને સપોર્ટ કરે છે, બરોબર, જે ઉપરના બધામાં સપોર્ટ કરતા હતા મિત્રો, બરોબર. USB ઇથરનેટ પછી કેન ઇન્ટરફેસ ધરાવે છે. એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસ ધરાવે છે અને લોરાઝ ને સપોર્ટ કરે છે મિત્રો, બરોબર. લાસ્ટ છે એડી ફ્રોન્ટ ફીચર, બરોબર. એમાં બધા જ જે કમ્પોનેન્ટ છે, ફર્ધર કમ્પોનેન્ટ, બરોબર, એ માઇક્રો કંટ્રોલર છે. અને જે વોલ્ટેજ ની વાત કરીએ તો 3.3 લોજિક હોય છે વોલ્ટેજ, બરોબર, ને પાવર માટે માઇક્રો USB અને USB-C કનેક્ટર ધરાવે છે. I2C અને SPI UART USB પોર્ટ ધરાવે છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી, GPS લોકેટર ધરાવે છે. GPIO ધરાવે છે અને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર ધરાવે છે મિત્રો, બરોબર. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. જેટલું પણ મિત્રો IMP ક્વેશ્ચન મેં તમને કીધા હતા, બરોબર, કે IMP ક્વેશ્ચન ખાસ કરી લેવા. ક્યાંય પણ ક્વેશ્ચન તમને હોય તો મને ગમે ત્યારે તમે ફોન કરી શકો અને પૂછી શકો. ઓકે, મોસ્ટ આઈપી ક્વેશ્ચન જે મિત્રો કીધા એ તમારે સ્કીપ કરવાના નથી કોઈ પણ કાળે, બરોબર. કેમ કે હરેક ચેપ્ટરમાં મિત્રો 14 માર્કનું વેઇટેજ છે. હવે 14 માર્કનું વેઇટેજ હોય તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આ ક્વેશ્ચનમાં સાહેબે આઈએમપી ક્વેશ્ચન કીધા છે, તેમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાશે, બરોબર. જે ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ કીધું, બરોબર, બાકી બધું આપણે ચલાવી લીધું છે, કોઈ આપણે સ્કીપ નથી કર્યું નથી, બરોબર. તો આપણે 2 ચેપ્ટર મિત્રો પૂરા થયા આઈઓટીમાં, ડન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર ચાલુ કરશું આપણે, બરોબર. સેકન્ડ ચેપ્ટર આપણે ચાલુ કરશું. ઓકે, અહીં સુધી રાખીએ. થેન્ક યુ.